દાહોદ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો હતો। દિવસભર અસહ્ય ગરમી બાદ મોડી રાત્રે ધોધમાર વરસાદ ખાબક્યો હતો। ભારે પવનની વચ્ચે દાહોદ, જાલોદ, ફતેપુરા સહિતના પંથકમાં વરસાદ ખાબક્યો હતો। વરસાદને પગલે ગરમીમાં આંશિક રાહત પણ થઈ હતી। ત્યારે દાહોદ જિલ્લામાં પણ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો અને લોકોને અસહ્ય ગરમીથી રાહત થઈ હતી। ધોધમાર વરસાદ મોડી રાત્રે દાહોદ જિલ્લાની અંદર પણ જોવા મળ્યો હતો। સાબિર ભાભોર આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। સાબિર, દાહોદની અંદર પણ વાતાવરણમાં પલટો આવ્યો અને ગઈકાલે રાત્રે વરસાદ થયો હતો, શું વિગતો? બિલકુલ વાત કરીએ તો ગઈકાલે દિવસભરની ગરમી બાદ મોડી રાત્રે અચાનક સમગ્ર જિલ્લામાં વાવાઝોડા જેવો માહોલ સર્જાયો હતો। ભારે પવન સાથે દાહોદ, જાલોદ, લીંબડી, સંજેલી સહિતના તમામ વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો। લગભગ 1 કલાકથી વધુ સમય ચાલેલા વરસાદને પગલે હાલ જે ઉનાળામાં ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો। હાલ જે વરસાદે વિરામ લીધો છે। જી બિલકુલ સાબિર, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર। દિવસભર અસહ્ય ગરમી રહી અને ત્યારબાદ દાહોદની અંદર પણ ગઈકાલે રાતથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। વરસાદી માહોલ તમામ જિલ્લાઓની અંદર જામ્યો છે। ત્યારે દાહોદમાં પણ ભારે પવન સાથે અહીંયા વરસાદી માહોલ જામ્યો હતો। વરસાદને પગલે જે ગરમીથી અસહ્ય ગરમીથી જે લોકોને અહીંયા ત્રાહિમામ પુકારી ઉઠ્યા હતા તેમાં રાહત પણ થઈ હતી। દાહોદ જિલ્લાના વાતાવરણમાં પણ ગઈકાલ રાતથી જ વાતાવરણમાં પલટો આવ્યો છે। મોડી રાતથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ભારે પવન વચ્ચે દાહોદ, જાલોદ, ફતેપુરા સહિતના પંથકની અંદર વરસાદી માહોલ જામ્યો છે। દાહોદમાં ગઈકાલ રાતથી જ વરસાદી માહોલ જામ્યો છે। જે રીતે હવામાન વિભાગે પણ આગાહી કરી હતી તે મુજબ આજે વરસાદી માહોલ તમામ જિલ્લાઓની અંદર જોવા મળી રહ્યો છે। ગઈકાલ રાતથી જ દાહોદ જેવા અનેક જિલ્લાઓની અંદર વરસાદી માહોલ જામ્યો છે। પવન સાથે વરસાદ વરસી રહ્યો છે। વાવાઝોડાની પણ અસર જોવા મળી હતી।